શ્રી બ્રહ્માણી માત કી જય। શ્રી ભીખાભાઈ ચેલાભાઈ પ્રજાપતિ ગામ મહેમદપુરના સમાજ દર્શન સમારોહ તથા તેમના પુત્ર રાજેશભાઈ તથા જગદીશભાઈ દીકરી નીતાબેનના માતૃપિતૃ વંદના સમારોહમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમુબેન ચેલાભાઈ તથા ચેલાભાઈ તળસીભાઈના 3 દીકરા કાળુભાઈ, ભીખાભાઈ તથા સ્વર્ગસ્થ કરશનભાઈ। ભીખાભાઈની 4 બહેનો મંગુબેન કાણોદર, ધોળીબેન મગરવાડા, ચંચીબેન મગરવાડા, પારુબેન હરિગઢ। ભીખાભાઈ ચેલાભાઈનો જન્મ મહેમદપુર મુકામે તારીખ 2/10/1957ના રોજ થયેલો। તેમણે પ્રાથમિક શિક્ષણ મહેમદપુર શાળામાં મેળવ્યું। 11-12 વર્ષની વયે રત્ન કલાકારી શીખવા માટે પાલનપુર ગયા। 1 વર્ષ પછી સુરત ગયા। 17 વર્ષની ઉંમરે મુંબઈ ગયા। ત્યાં વીરચંદભાઈ પટોસણના કારખાને 10 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું। ખેતીની ઈચ્છા થતાં પરત મહેમદપુર આવ્યા, પરંતુ ફરી મુંબઈ ગયા અને પોતાનું કારખાનું શરૂ કર્યું। 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન એદરાણાના પશીબેન ભીખાભાઈ સાથે થયા। 1983માં સૌથી મોટા દીકરા રાજેશભાઈનો જન્મ થયો। 1986માં જગદીશભાઈ તથા 1988માં દીકરી નીતાબેનનો જન્મ થયો। 25 વર્ષની ઉંમરે ભીખાભાઈ અસાધ્ય બીમારીનો ભોગ બન્યા। ઘણા બધા પ્રયત્નો પછી પણ સાજા નહોતા થતા। ખાવાનું પીવાનું છોડી દીધું હતું। એક ચમત્કારિક પ્રસંગ બન્યો। ગામમાં એક મહાત્મા ફરતા ફરતા તેમની પથારી પાસે આવ્યા અને ફક્ત કુંવરપાઠું ખાવાની સલાહ આપી બચ્ચા તેરા સબ બરાબર હો જાયેગા આટલું કહી ચાલ્યા ગયા। અને ખરેખર બીજા દિવસે ભીખાભાઈની એકદમ તબિયત સાજી થઈ ગઈ અને આ બનાવના 2 દિવસમાં તો ધંધે જઈ શકે એટલા સાજા થયા। ભીખાભાઈને આ મહાત્મા સાક્ષાત ગુરુ મહારાજ લાગ્યા અને તેમણે વાળ દાઢી ન કપાવવાની બાધા લીધી। 10 વર્ષ સુધી બાધા રાખતા અને ભગવા કપડાં પહેરતા ભીખાભાઈ ભીખા બાવા તરીકે પ્રસિદ્ધ થયા। ત્યારબાદ તેમણે ગુરુ મહારાજનું મંદિર ખેતરમાં બંધાવ્યું। આખા કુટુંબમાં ધાર્મિક શ્રદ્ધાનો ખૂબ જ પ્રભાવ રહ્યો। તેમના ભાઈ કાળુભાઈ પણ ભજનીક સંત તરીકે પ્રખ્યાત છે। લક્ષ્મણભાઈ કરશનભાઈની સલાહથી મુંબઈ પરત ફર્યા અને પછી કારખાનું શરૂ કરતા ઉત્તરોત્તર પ્રગતિ થઈ। લક્ષ્મી રૂપે દીકરી નીતાનો જન્મ થતાં આર્થિક પરિસ્થિતિ એકદમ સરસ થવા માંડી। શરૂઆતમાં કારખાનું શરૂ કરવામાં ભીખાભાઈની સાથે લક્ષ્મણજી દરબાર મહેમદપુર તથા જયંતિભાઈ સોમાભાઈ પ્રજાપતિ મહેમદપુર જોડાયા અને આર્થિક પ્રગતિને ખૂબ વેગ મળ્યો। પડછાયાની જેમ કામ કરનાર તેમના ધર્મપત્ની પશીબેને બહુ મોટો સહકાર આપ્યો। આર્થિક સંકળામણ વખતે લોજિંગ કરીને તથા બાળકોને મુંબઈમાં ભણાવવાનો બહુ શ્રમ કર્યો। ઈસવીસન 2000 પછી તેમના દીકરાઓએ ધંધાનું કામકાજ સંભાળી લીધું। સૌથી મોટા પુત્ર શ્રી રાજેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ કે જેઓ સુરત ખાતે અત્યારે KGK ડાયમંડની નામાંકિત કંપનીમાં છે। રાજેશભાઈના કુટુંબમાં પત્ની ભગવતીબેન પિયર એમનું તેનીવાડા તથા દીકરો જૈનમ ધોરણ 10માં અભ્યાસ કરે છે। દીકરી ક્રિશા MSc ITમાં અભ્યાસ કરે છે। નાના પુત્ર શ્રી જગદીશભાઈ કે જે મુંબઈ ખાતે કિરણ જેમ્સમાં નામાંકિત કંપનીમાં છે। તેમના ધર્મપત્ની જાગૃતિબેન પિયર ખસા તથા દીકરો દક્ષ ધોરણ 2માં અભ્યાસ કરે છે। દીકરી હની ધોરણ 7માં અભ્યાસ કરે છે। સૌથી નાની દીકરી નીતાબેન જેમના લગ્ન ડીસા ખાતે થયેલ છે। કુટુંબમાં ભાણો કેવીર અને ભાણી આન્યા છે। ભીખાભાઈનું જીવન સેવાભાવી રહ્યું છે। ઈસવીસન 2005માં મહેમદપુરમાં પ્રજાપતિ સમાજની વાડી બનાવવામાં બહુ મોટી જવાબદારી નિભાવી। ત્યારબાદ 2014માં બ્રહ્માણી માતાના મંદિરના કામકાજમાં ખૂબ મોટો સહકાર કર્યો। 2016માં મંદિર પ્રતિષ્ઠામાં પણ તન મન અને ધનથી સહકાર કરી બહુ મોટી જવાબદારી નિભાવી। આમ ભીખાભાઈનું જીવન ધાર્મિક શ્રદ્ધા તથા સામાજિક સદ્ભાવના સાથે જોડાયેલું રહ્યું છે।